રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. હવા ભાઈ ને હવારમાં જો હીરામણમાં પાણીપુરી અહીંયા માથું વળાવવાનું બીમાર ના ગયું ગયું કોણ એ જ કઈ ને અમે ભાઈ એ જ કઈ ને અમે છે ને હાઈ પાણીપુરી બનાવી હતી પણ હાઈ ભાઈ હોઈ ગયો તો ખાધી નથી એટલે અટાણે હીરામણમાં ખાય. હા મસાલો નથી બધું પાણીપુરી અને સવારમાં ધૂપ દીવો હાલે જો ફૂલણા ઉતારે જતા પાર નથી ઊંચા છે બેન જાય 100 રૂપિયા પાસે આજે છે ને જવું છે ખંભારી. અમારે તને બાપ દીકરા મુન્નત બેન ને હું જવાની કામથી છે આ ભાઈને છે ને પરીક્ષા દેવાની છે. ટૂંકમાં એક પરીક્ષા દેવાની છે આપણે સ્કૂલની પરીક્ષા આવે ને એ જો એમાં પાસ ન થઈ જાય ને વિચાર છે હજી તો આગળ આપણે ભણવા મૂકવાનો હોય તો એની પરીક્ષા છે હજી હાવ આમ કે 100% નક્કી નથી કરી લીધું બધા. હા પણ પરીક્ષા કરે છે અડધા ના પાડે ને અડધા આ પાડે ને શું કરીએ હવે મૂકી કે ના મૂકી. પરીક્ષા આવે ને કઈ પરીક્ષા દેવરાય દે પછી આપણો વિચાર. હા રવિવારે હોય પરીક્ષા. ભાઈ નાઈ આવ્યો ભસ્તી કે તમારે આવું તારે આવું કે હું ઊભી થઈને ફટાફટ કર્યું તૈયાર બ્રશ કર્યું ના ચાલો તો હું આવું. એટલે ભાઈની પરીક્ષા દેવા ખંભારી જવાનું છે. 2 કલાકનું પેપર હોય. ઠીક ક્યાંક બાર એક આમ ભણ ભાઈ આપણે તેમ થાય નામી હોશિયાર પણ બારો જાય ને પરીક્ષા દઈએ તો ખબર પડે. હા એટલે આપણે ખંભારીએ જવું છે. તૈયાર થઈ ગયો હવે યાદ વહેલો ઉઠી ગયો નાઈ લીધું સવારમાંથી વહેલું. અને 5મામાં હે ટૂંકમાં 6થેથી સ્કૂલમાં હાલે. હાલો ત્યાં કઈ સ્કૂલનું હે આપણે પછી ખંભારી જઈને મને કઈ ખબર નથી. મને પૂછે મેં બાપ મને શું ખબર ભાઈ પૂછે માહી કે કેવો યુનિફોર્મ હોય કેમ હોય શું હોય મેં બાપ મને કઈ ખબર ના હોય. ઉતાવળમાં ટૂંકમાં પરીક્ષા આવતી રહી પરીક્ષા એકવાર દઈ દે પછી બીજું બધું. ભાઈ ને જરાક પાણી તરહ લાગી ગયું પીવા ગયો તો. હાલો બેહો હાલો વળતરે પી ગયા. હજી અડધો પલ્લો હોય ખંભારિયા ને છે. હાલો આપણે છે ને ખંભારિયા આવી ગયા હે અને ભાઈ છે ને પેપર દેવા વયો ગયો હે. હજી છોકરા ધીરે ધીરે આવે છે આવતા જાય એમ બેસતા જાય. કેમ તારે જવું પેપર દે? હા જોવા જા હાલો. અને આપણે છે ને હાઈવે ને કાંઠે હે હા હોટલ હે સિંહવારી. અહીંયા હે બધું ટૂંકમાં પેપર દેવાનું. ભાઈ તો વયો ગયો હે. આપણે અહીં બધા સબસ્ક્રાઈબરો જ છે. રામ રામ. અમારા બ્લોગર હે પલકબેન. વિડીયો કોલમાં વાત કરે છે સબસ્ક્રાઈબર આરે. વિડીયો જોતી હોય ને હા આપણે જઈને તો જોઈ આવી હે ને ભાઈ ક્યાં હે બીજે માળે આવ્યો. ચોથે માળે હે ભાઈ. ચોથા માળે હે આપણે. હવે એક જ છે આ જવાનું માટે. પગ દુખી આવ્યો મારે પગ દુખી આવ્યા. ચોથો માળ આ હે બાપુ. હાલ જોતા આવીએ હવે. ત્યાં હે ભાઈ તો
આપણે ભાઈ જો અહીં બેઠો. હાલો છોકરા બધા છે ને પેપર લખે, આપણે એને જાજે ડિસ્ટર્બ નથી કરતા. 2 કલાકનો ટાઈમ હોય, 10 વાગ્યા 11 વાગ્યા સુધીનો ટાઈમ હોય. ચોથા માળે છે અને સ્કૂલનું નામ છે ડેલ્ટા સ્કૂલ અને સ્કોલરશીપની ટૂંકમાં એક્ઝામ છે. પછી એમાં જે પ્રમાણે ટૂંકમાં માર્ક આવે ને એ પ્રમાણે ગુણ ભાઈ આપણે સ્કોલરશીપ મળે. 26થી કરી 26થી આપણે ટૂંકમાં સ્કોલરશીપ મળે. એ આપણે આમાં લખેલું હાલો એવું તમને દેખાડી. 26થી 30 માર્ક આવે ને 50 માર્કનું હોય, એમાંથી 26થી 30 એમાં 10% સ્કોલરશીપ. એવી રીતે 31થી 35માં 15, 36થી 40માં 25, 41થી 45માં 50 અને 46થી 50 ગુણ. 46થી કરીને 50ની વચ્ચે માર્ક આવે ને એને હોય 100% સ્કૂલ ફીની ટૂંકમાં સ્કોલરશીપ મળે. 2 વર્ષની હોય, 2 વર્ષની સ્કોલરશીપ મળે. દાખલા તરીકે અટાણ મન્નત આપણે 5માં ભણે છે, હવે વાર્ષિક પરીક્ષા આવી પછી એને 6ઠામાં આપણે સ્કૂલમાં મૂકવું હોય તો એમાં 50 માર્કનું પેપર છે, એમાં 46થી 50ની વચ્ચે માર્ક આવે ને તો 100% સ્કોલરશીપ મળે સ્કૂલની. 2 વર્ષની 6ઠાની એમાં સ્કૂલ ફી માફ અને 7માં 2 વર્ષ પછી ગમે એ ધોરણો 6ઠેથી કરીને પછી જેટલી સ્કૂલ ફી હોય ને એમાં સ્કોલરશીપ મળે. પછી માર્કની ટકાવારી ઉપર હોય એટલે એનું આજ પેપર છે. આપણે જે આપણે સ્કૂલનું નામ છે ડેલ્ટા સ્કૂલ. જે આ રહી આપણે સ્કોલરશીપ ફી માફી પરીક્ષામાં નીચે મુજબ ગુણ મેળવનારને 46થી 50 ગુણ આવે એને 100% સ્કૂલ ફી માફ. 41થી 45માં 50, 36થી 40માં 25, 31થી 35માં 15 અને 26થી 30માં 10%. એ રીતે સ્કોલરશીપ ટૂંકમાં સ્કૂલ ફીમાં માફી ફાયદો થાય. તમારે જવું ભણવા આમાં પછી જવું એમ કરી. હાલો હાલો હવે ભાઈ પેપર લખે છે, હજી વાર લાગશે કલાકની દાદા. હું બેન છે ને થોડું ખબર એમ કામ થઈ ફોન કરીએ ને એકાદું કામ થઈ જાય 11 વાગે પાછી આવે. હા હોટલ છે ને હા હાઈવે ને કાંઠે છે ખંભાળિયા ને 12 ખંભાળિયું અહીંથી સામું જ દેખાય. આ હાઈવે વયો જાય, હાઈવે ને કાંઠે હોટલ શિવારી. હા હાઈવે ને કાંઠે છે. હા એમાં 4થા માળે પરીક્ષા દઈએ. હાલો હું બેન હવે થોડુંક આ કામ છે ને કરી આવી, પાછા વારી 11 વાગે આવીશું. ભાઈને પેપર દેવાઈ જાય હે? હા 1 કલાકનો ટાઈમ છે. અંદર આવી ગયા. અહીંયા તો આવવું જ પડે. હા સામાન લેવું હોય કંઈક ને કંઈક એટલે ચા પી લે કરો ના ના વાડિયાનો ચા પીધો અને હવે ને થોડાક લુગડા છે એ અહીં દેવાના છે. પીવા હા તારે તો એ જ ધ્યાન હોય ને ચોકલેટ કઈ જડી જાય. થોડાક લુગડા દેવા છે દઈ દઈ દાદા 11 વાગી જાય. પછી વળી ભાઈને પાછા લઈ આવી, પછી વળી પાછળ લેવાનું છે. શોપિંગ શું કરવાનું છે કીએ હે બેન હવે હું શોપિંગ હોય લે. થોડાક લુગડા દેવાના પીવા એ દઈ દીધા હે. અને હવે પાછા વળી જાય તો ભાઈ આગળ 10:30 ભાઈને તેડી આવે. પછી વળી કંઈ ખરીદી કરવાની એ કરી. હાલો પરીક્ષા ભાઈની દેવાઈ ગઈ છે, પેપર લખાઈ ગયું. 11 વાગ્યા હે અને કે સારું કહે હવે રિઝલ્ટ હે ને 13 તારીખે આપણે ફોન કરીને પૂછી લેવાનું હોય કેટલા માર્ક આવે એ પ્રમાણે. હા એ તો બોલશે નહીં કરતું દેવું પડે ને. હાલો હવે જવું છે ખંભાળિયામાં, થોડું ઘણું એને લેવાનું છે નિહાર. પેલા લે ખાવું ખાઈ કે ભૂખ લાગી ઠંડુ
હાલો રિઝલ્ટ આપણે 13 તારીખે ફોન કરીને પૂછી લે હું આ હોટલમાં છે ને ઇવેન્ટ બહુ જાજા હોય પાર્ટી પ્લોટ થયો હોય પાછળ ને ઇવેન્ટ લગ્ન હોય એ બધું બહુ હોય અને આવું જો કોઈ પરીક્ષાનું આયોજન હોય અથવા કોઈ સોશિયલ મીડિયાનું કંઈ આયોજન હોય તો એ બધું આ હોટલમાં વધારે હોય અને ખંભાળિયાની હાવ નજીક ને હાઈવે પાસે આપણે પાછા ખંભાળિયામાં આવી ગયા પરીક્ષા દઈ ફિલ્મ જોવા જવું હાલો હાલો પોપકોર્ન લેતા આવીએ ને થોડું ખાવું ખાઈ લઈએ પછી આપણે ખરીદી જે બાકી હોય ને એ કરી લઈ બનો હું વિડીયો નથી બનાવતી ભાઈ બનાવે તો હું નથી બનાવતી ભાઈ બનાવે ઉતરોગી બોલું હવે આપણે હે ને અહીંયા સમોસા ખાવા ઉભા હોય આપણે હે ને સમોસા ખાવા ઉભા હોય બીજું તો આવે આમાં શું ખાવું સમોસા ખાઈ લઈ ક્યાં મને બાપુ ક્યાં ભાઈ ને જ્યાં ભૂખ વધારે એ કંઈક ખાવું હાલો સમોસા ખાય તો આપણે હે ને નાસ્તો કરી લીધો ઠંડુ પી લીધું લીધું અને હવે આપણે જામ ઘેર એ ઘેર નહીં ખરીદી કરવા ના ખરીદી કરવા હાલો આવ્યા હતા ખંભાળિયાની શાક માર્કેટમાં થોડોક બકાલો લઈ લઈ હાલો પુદીના ધાણા ભાજી ને એવું લીધું છે હવે તમારે લેવી હા લઈ લ્યો બસ બે જ લેવી ચાલો બે કેરી દઈ દો ખાવા પૂરતી હા તમારો ભાઈ જરાક ઓછો હોય બ્લોગ બે ની એક થઈ જાય એટલે દઈ દો ને સામાન લેવાનું કઈ બીજું લેવા હે લેવાનું હતું એ સામાન આપણે લઈ લીધું ચોપડા બોલપેનું ને એવું લીધું હે હવે હે ને હવે બિલ કરી દો માનો બર્થડે હે ને તેના હાટુ આપણે થોડાક સામાન લેવું હે બર્થડેનું આપણે ફુગા ને એવું કંઈક લેવું તો એ આપણે લઈ લઈએ કેટલાક પણ જડીએ તો લેવું નહીં જડીએ તો નાના ને ડીશ લેવી હે બોલો ને ભાઈ અનારા સાહેબ આખા લઈ જાવ કાંટા લાગે આમાં તો ના જ હોય ને ભાઈ અમારા હાલો હવે ભાઈ પાસે કંઈક ફ્રૂટ લઈ બેના ફેવરિટ છે એ નહીં હું હા ભાઈને દ્રાક્ષ ને હે ના સંતરા ને દ્રાક્ષ દિયો બીજું કઈ લેવું જતા હતા રસ્તામાં છોકરા કઈ બાપ ઠંડુ ના લીધું પણ ગુલ્ફી ગુલ્ફી ખાવી ગુલ્ફી લઈ હા લેવા નહોતું ઝીણું મોટું લેવાય છે ગુલ્ફી ખાઈને પછી જવા દે મામાની હોટલે આવ્યા લીઓ આપ બધા લઈ જાઓ લીઓ હોટલ હતી અમે જો ડેરી મિલ્ક મેં તો ડેરી મિલ્ક ના જેમ્સ લીધા હે હા ગાડીમાં આવ્યો ને મારે આસમાંથી રૂકાવાઈ એવડા હે ને ગાડીમાં આવ્યા ને ફટાફટ આવ્યા ત્યાં રૂકાવાઈ ખંભાળીએથી આવી અને તરબૂચ લઈ લીધા હા સવારની સિઝનનો પ્રથમનો તરબૂચ આગળ વેચવા આવ્યો હતો ને બેન કે લેવા હે મીઠા બહુ હે બે અલગ અલગ ટ્રાય કરવા લીધી ટ્રાય કરવા લીધી હા પ્રથમનો
વાળો હે ને કે ધીરે ધીરે ખાય આપણે તો આવી જાય હમ, તરબૂચ ક્યાંથી અટલીભાઈ હર્ષભાઈ કહે મોકલાવી દેજો કહી દે વ્લોગમાં અટલીભાઈ મોકલાવી દેજો હા તરબૂચ મોકલાવી દેજો પીડા પીડા પીણાવા નથી આવ્યા લગભગ એને ભાઈ લાલ જ છે મોકલા બેમાં સ્વાદ એક જ છે ને હા એ હિયા રૂપિયામાં ની આગલા હિયા રૂપિયામાં ચણા હતા ને પેઢીના રાખલ છે આવી રીતના પેક કરી રાખી દે એટલે જો ચણામાં કંઈ થાય નહીં 2 વર્ષના હે ઝીણી ધૂળ ને કોઈ રેતી હોય ને આપણે ઝીણું ઝીણું ચારી અને મૂકી દેવાનું પરવા હિયારામાં હતા છે ચણા આપણે ઓર્ગેનિક દવા ત્યાં અંદર સુજાડીએ ચણા જો માથે હે ને રેતી નાખી દીધી પછી આને આવી રીતને ચારી લેખું ને એટલે રેતી પાછી હેઠે તરે રહી જાય ચાણીમાં અને ચણા બધા તળવાઈ જાય પછી આ જેટલા જોઈએ એટલા કાઢીને વળી પાછી રેતી માથે નાખી દઈશું ચણા એવા ને એવા બગડે નહીં હા લાલ થઈ ગયા પણ ડોક જરાય નથી થયું. આપણે પરવા ધારીને ચણા હે બાપુ દુઃખ દીવા હાલે માને એમ માને મગ ચોખ્ખા કરવાનું હાલે મેં આગળ સાયડા છે એ ડબલામાં હતા એમાં ઈ રહ્યો જોયો હજુ બગડો રેતી છે ને એમાં એમાં હા ઈ રેતી માથે રેતી નાખી દી હા પરવાના હે આપણે આ મોગી છે ને અરસીભાઈ ત્યાંથી આવ્યા છે હા દીમાં બે ત્રણ અરસીભાઈ આજે ભાઈ હર્ષભાઈ ને છોકરા ખાતા હતા તરબૂચ ત્યાં ગીતા હતા જે આપણે હે ને આજ ભાઈના પરીક્ષા એ દઈ આવ્યા હા હવે હે ને બુધવારે એનું રિઝલ્ટ આપીએ કે ભાઈ પાસ થાય કે કેટલા માર્ક આવે 13 તારીખે હા 13 તારીખે આવતા બુધવારે તો હે ને આ વ્લોગ તો કાલ આવીએ એટલે ગુરુવારે તમારે તો લખવાનું કા હા હા આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો કે તો લાઈક કરજો ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.